હવે ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો। અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો ઝટપટથી સબસ્ક્રાઇબ કરી લો। 2017માં થયેલા કેસ મુદ્દે હાર્દિક પટેલને રાહત મળી છે। મોટા અને મહત્વના સમાચાર હાર્દિક પટેલ માટે છે, કારણ કે કોર્ટ દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। કોર્ટ દ્વારા નિવેદન બાદ હાર્દિક પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે હાર્દિક પટેલ અને કયો હતો 2017માં થયેલો એ કેસ જેમાં તેમને હાશકારો અનુભવ થયો છે? જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સોનલ। વિરમગામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલને કોર્ટમાંથી મોટી રાહત મળી છે। સુરતના સરથાણામાં એક રેલી સમયે ઉગ્ર ભાષણ આપવા બદલ વર્ષ 2017માં દાખલ કરવામાં આવેલા કેસમાં સુરતની કોર્ટે ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા છે। હાર્દિક પટેલે નિર્દોષ જાહેર થયા બાદ શું કહ્યું સાંભળીએ। એક કેસની અંદર આજે નિર્દોષ છોડ્યા છે। અમે ખાલી એટલું જ કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે અને આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે। હું માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। ચાવડાએ જે રીતે રાજીનામું આપ્યું છે શું કહેશો? કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। લગભગ 550 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે। વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે, તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને આ વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે છે। કોંગ્રેસમાં હવે 15 જ ધારાસભ્ય રહ્યા છે। દેખો 15 ધારાસભ્યો જ કોંગ્રેસની પાસે છે એનો મતલબ એવો છે કે ગુજરાતની જનતાએ સ્પષ્ટ જનાદેશ માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો। જે લોકોએ પણ કોંગ્રેસના ધારાસભ્યો જીતાડ્યા હતા, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો નથી થતા, કોંગ્રેસ કોઈ પણ પ્રકારના વિકાસના કામોમાં મદદ નથી કરતી, એટલા માટે કોંગ્રેસના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સાથે રહીને મજબૂતાઈથી વિકાસના કામો કરવા માંગે છે। વડોદરાની ઘટના અંગે હાર્દિકભાઈ શું કહેશે? તો હવે હજુ મારી ઉપર 9 કેસ બાકી છે અને એમાં કોઈ પણ કેસ પાછો નહીં, પરંતુ કાયદાની પ્રક્રિયામાં કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફીમાં નિર્ણયો આવે એ પ્રકારે અમારા વકીલો દ્વારા કાયદાકીય લડાઈ લડતા હોય છે। વડોદરાની ઘટનાને લઈને શું કહેશો? વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે। જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય, સ્વાભાવિક છે એના ઉપર શું વીતતી હશે એ આપણે બધા જાણતા હોઈએ છીએ। ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપે, એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે। ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે એવી પ્રાર્થના કરું છું। हिंदी હવે ચુકાદો આપવામાં आज के चुकादे को लेके क्या कहोगे? कि लगभग 7-8 साल का पुराना एक केस था जिसमें आज सूरत कोर्ट ने मुझे निर्दोष छोड़ा है। ज़्यादातर मेरा ये मानना है कि जो भी मेरे पर केस थे उसमें से ज़्यादातर मैं निर्दोष छूटा हूँ और मेरे जो वकील है उन लोगों ने सही दलीलें कोर्ट के अंदर पेश की, उसके कारण माननीय कोर्ट ने जो फैसला किया उसका हम स्वागत करते हैं और मैं पहले से कहता हूँ कि सत्य की हमेशा विजय होती है। कांग्रेस के एक और एमएलए ने इस्तीफा दिया है, क्या कहोगे? देखिए, वो जो कांग्रेस कहती है कि हम अयोध्या में राम मंदिर बन रहा है उसकी प्राण प्रतिष्ठा महोत्सव में नहीं जाएंगे, तो उस कांग्रेस पार्टी में जो सच्चे हिंदू होते, जो सच्चे राम भक्त होते, वो कैसे रहेंगे? ये तो एक विधायक ने इस्तीफा दिया है, उससे पहले खंभात के विधायक ने इस्तीफा दिया था। आने वाले दिनों में और भी कई होंगे जो माननीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में विकास कार्य को मजबूती से आगे ले जाना चाहते, वो इस्तीफा देकर भारतीय जनता पार्टी का दामन थामेंगे। बड़ौदा की जो घटना बनी है उसमें क्या कहोगे आप? बहुत दुखद घटना है, बहुत हृदय को कांपने वाली ये घटना है। जो भी बच्चों की मौत हुई है उनकी आत्मा को प्रभु शांति दे और उनके माता पिता को ये दुख सहन करने की शक्ति दे। और ये घटना जब जब होती है गुजरात में तब बड़ा दुख होता है कि इतना विकसित हमारा गुजरात है, दिन प्रतिदिन प्रगति करता है, लेकिन कुछ ऐसी कुदरत की ना रूठने के कारण ऐसी गलतियां, ऐसी स्थितियां पैदा होती, उसके कारण सब लोगों को दुख सहन करना पड़ता है। डिसेम्बर 2017 2 तारीखे जिग्नेश त्रिकमभाई ने कलेक्टर साहब थी परमिशन मळेली, योगी चौक खाते रेलीનું આયોજન થયેલું। 3 બારે હાર્દિકના ભાષણ દરમિયાન પરમિશનની શરત નંબર 14નો ભંગ થયો છે તેવું ગણીને સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા
જાન્યુઆરી 2019માં જિજ્ઞેશ તથા હાર્દિકની ધરપકડ કરવામાં આવેલી અને તેઓ વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલું. ચાર્જશીટમાં ટાંકેલ 20 જેટલા જે સાહેદો હતા તે પૈકી 14 થી 15 વિટનેસોએ નામદાર કોર્ટમાં સોગંદ ઉપર જુબાની આપેલી અને એ ફરિયાદ પક્ષે જે નામદાર કોર્ટમાં આપેલ પુરાવા દરમિયાન પણ હાર્દિક વિરુદ્ધ કે ભાઈ આ પ્રકારનું ભાષણ આપેલ હોય અને પરમિશનની જે શરત નંબર 14નો ભંગ થયો હોય તેવું પુરવાર થયેલ નથી એ પ્રકારની બચાવ પક્ષની દલીલ ગ્રાહ્ય રાખીને આજરોજ જેએમએફસી કોર્ટે હાર્દિક તથા અન્ય જે જિજ્ઞેશભાઈ ત્રિકમભાઈ છે એમને આજે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ જાહેર કર્યો છે. આ કેસ વિશે વાત કરીએ તો વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો હતો. આ સમયે 3 ડિસેમ્બર 2017ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી સમયે જનક્રાંતિ મહાસભા યોજાઈ. આ દરમિયાન હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા, જે બાદ હાર્દિક પટેલ સામે સરથાણા પોલીસ મથકમાં જાહેરનામાનો ભંગ, રાજકીય પાર્ટી સામે ભાષણ કરવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આ ગુનામાં તારીખ 24મી જાન્યુઆરી 2019ના રોજ હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી અને પોલીસે તારીખ 26મી જાન્યુઆરી 2019ના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. નામદાર કોર્ટ સમક્ષ કેસ ચાલી જતા કોર્ટમાં ફરિયાદી પક્ષે પુરાવા રજૂ કર્યા. રિપોર્ટ ગુજરાત તક. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર. ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે 10 લાખ સબસ્ક્રાઇબરનો. જો તમે ના જોડાયા હો તો આજે જ સબસ્ક્રાઇબ અને ફોલો કરો.